દસાડા તાલુકામાં 4 મહિના પહેલાં 71 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને ₹2,71,000ના દાગીનાની ચોરી કરવાનો લૂંટનો ભેદ ઉકેલાયો છે. દસાડા પોલીસે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપી પોલીસની ગિરફ્તમાં આવી ચૂક્યો છે. આરોપીએ 71 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી હતી અને લૂંટફાટ મચાવી હતી અને દાગીના ₹3.5 લાખ લૂંટીને ફરાર થઈ ગયો. અત્યારે હાલ તો પોલીસની ગિરફ્તમાં છે. દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડ ગામ ખાતે એક 71 વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાગીને પણ ચોરી થયેલ. આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબ શ્રીએ એક શીટની રચના કરેલ, જેમાં એલસીબી અને એસઓજીનો સમાવેશ કરવામાં આવેલ. 4 મહિના જેટલી સખત મહિના બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે. જેથી તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડીના 2 સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.